મજા આવી? તો શું કામ કરો છો? રેવા દે ને મારી. હજી કચકચ ચાલુ જ છે. આ પ્લે આવશે રોજ સવાર આવીને પેલો સવાલ ઈ હોય કે હિયા શું ખાઈને ગઈ, આંસી શું. ચાલો બધાય નાસ્તો કરવા. મસ્ત મજાનો હાંડવો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? તો બહુ ટાઈમ પહેલા એક રિક્વેસ્ટ એવી હતી કે છે ને તમારું 3 ટાઈમનું જમવાનું બતાવો, તમે શું બનાવો છો ને. આજ તો આખો દિવસ છે ને બાજરો જ ખાવાનો છે. સવારે હાંડવો મેં ખાધો અને દીપકને તો છે ને રોટલી અને મેથીવાળું અથાણું જ ખાવું હતું એટલે એને ઈ ખાધું. અને હવે અત્યારે છે ને કટકી રીંગણાનું શાક અને રોટલા બનાવવાના છે, કારણ કે અમને બેન છે ને બાજરો બહુ ભાવે. શિયાળો ચોમાસું મેં રાહ જ જોતા હોય એટલે રોટલા અને શાક બનાવવું છે. તો એ બતાવું ચલો. અને એક કમેન્ટ આવી હતી કે તમે ભાત ડેઈલી બનાવો છો કે નહીં. તો અમારા ઘરે ડેઈલી ભાત હોય, પણ રોટલામાં છે ને અમને બેને પછી જરૂર ખવાતા નથી. ને બાસમતી રાઈસ રહે ને એ આખી ડીશ ભરીને પડ્યા રહીએ, એના કરતાં ન બનાવવા સારા. કારણ કે મારે હિયાનું તો નક્કી જ ન હોય ખાય કે ન ખાય. આંસી હવે ખાય છે, પણ એ રોટલો હોય ને તો એ ભાત ન ખાય. એને રોટલો ભાવે છે. હા, એ 2.5 વર્ષની રહીને એ રોટલો ખાય છે, બરાબર. એટલે એ રીતનું હોય. અને અમારા ઘરે ડેઈલી તુરની દાળ કે કઢી ન બને, કારણ કે ટિફિનમાં હસબન્ડ નથી લઈ જતા. એટલે એક કઠોળ હોય અને એક લીલોતરી હોય, બરાબર. તો ચલો આજે કટકી રીંગણાનું શાક બનાવી લઈએ અને રોટલા. તો ચલો આજે બનાવીએ મસ્ત મજાનું કટકી રીંગણાનું, એટલે કે એકલા રીંગણાનું શાક. એમાં સાવ ઝીણા પીસ કરી લેવાના છે આપણે રીંગણાના. તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે, તમારે મનગમતો વઘાર કરી લેવાનો. પછી જે કટકી રીંગણા આપણે શું સમાર્યા છે એડ કરી દઈશું. બેઝિક મસાલાની સાથે એકદમ વ્યવસ્થિત લસણ અને ટમેટાને ઝીણા જ સમારવાના, તો જ સરસ ટેસ્ટ આવશે. અને પછી આપણે છે ને એમાં સાવ અડધા ગ્લાસથી પણ ઓછું પાણી નાખી અને પહેલાં હવા ભરાઈ જાય ને પછી આપણે સાવ ધીમા તાપે 3 સીટી થવા દેવાની છે, કારણ કે આ એકદમ સરસ આમ ગળેલું હોય ને તો જ મજા આવે ને એકરસ થયેલું. અને અહીંયા જો પપૈયાની ચીરનો સંભારો કરી નાખ્યો છે, કાકડી સુધાર નાખી છે, કારણ કે ટિફિનમાં આમ બેક વસ્તુ હોય ને તો જ મજા આવે. નહીંતર પેક થયેલી જે વસ્તુ હોય ને એમાં કોઈ ટેસ્ટ જ નથી આવતો. ને હવે જો મેં અહીંયા રોટલા બનાવવાના પણ સ્ટાર્ટ કરી દીધા અને બસ હવે ટિફિન પેક કરી દઈશ. ચલો અંશુબેનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. એને છે ને મોડી થોડીક પહોંચું ને તો એને બીજા બધા એને એમ કે પેરેન્ટ્સ આવવા માંડે ને કે નામ બોલે સર, તો એ થોડીક આમ રોવા જેવી થઈ જાય છે કે મારી મમ્મા કેમ હજી ન આવી. અને આજે લેવા જવાનો છે બાજરો, કારણ કે કાલે રઘુવંશીની અમારી નાગપાંચમ છે, તો મગ બાજરો ને ચણા ને બધું પલાળવાનું હોય. એટલે બાજરો તો ઓબ્વિયસલી ન જ હોય આપણી પાસે, કારણ કે હું બાજરાનો લોટ રેડી લઉં છું. એ લેવા જવાનું છે. ગાર્બેજ બેગ પૂરા થઈ ગયા તો એ લઈને આવીશ એટલે થોડીક વાર લાગશે. ને આજે ઘણું બધું કામ બાકી છે. કાલનો આખો દિવસ દોડાઈ ગયો, તો શું કામ એ આવીને વાત કરું. જો હેલ્પર આવી હતી ને તો એટલે હજી બધું આમ નામ બધું ઉપર રાખ્યું હોય ને, છોલકી ને ખુરશી ને બધું હટાવીને પોતા કર્યા છે. અને આ બેન ક્યારના આવી ગયા છે, આમ તો કલાકથી આવીને સીધી સાડી પહેરી લીધી છે. કાન શું આંસુ તને આજ સ્કૂલે શું કરાવ્યું? નથી પહેરાતી? લાવો પહેરાવી દો, હાલો. હું પહેરાવી દઉં? હાલો. જો આ થોડો ઘણો સામાન લઈ આવી છું. આ છે ને બાજરાના ખાખરા આવે છે. જો બાજરી મેથી લખાવાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. બાજરાના થેપલા ખાતા હોય ને એવો સરસ આવે છે. ભાખરવડી છે, તીખા ગાંઠિયા, ટોસ્ટ, પૂરી, સિંગ અને ગાર્બેજ બેગ છે. અને આ છે ને વાસણ ઉટકવાનું લિક્વિડ છે. હું મોરબીથી જ લઉં, પણ આ વખતે છે ને હું આવીને ત્યારે કંઈ મેળ ન પડ્યો એટલે પછી અહીંયાથી લઈ લીધું. એનું થોડુંક કોસ્ટલી આવે, પણ થોડુંક આમ થીક આવે ને સારું આવે છે. અને અહીંયા છે ને સાવ પતલા આવે છે. અહીંયા સીધું આમ કારખાનેથી મમ્મીની લોકો મગાવે છે, તો ચાલો તો અહીંયાથી લઈ લીધું. જો સાડી પહેરવાનું ચાલુ જ છે. ને આ હિંચકો કાઢી નાખ્યો તો નહીં, પરાણ અત્યારે ન ખાય એવું મારી પાસે. કા અને છે ને હું તમને વાત કરતી હતી ને કે કાલ મારો આખો દિવસ દોડાઈ ગયો. એકચ્યુઅલમાં એવું થયું કે હા બેટા, હા આપી દઉં, એક જ મિનિટ. એમાં એવું થયું કે છે ને સવારમાં મેં બધી ઓલમોસ્ટ રસોઈ સ્ટાર્ટ કરી દીધી હતી. રેગ્યુલર જે આપણું હોય ને, સન્ડે હતો ને કાલ, તો
રેગ્યુલર રસોઈની સાથે પાતરા બનાવ્યા હતા. કાલે સન્ડે હતો ને તો મેં તો થોડુંક બધાને મજા આવે એમ. 2 દિવસથી પાન લઈ લીધા હતા ને કાંઈ મેળ આવતો નહોતો. અને મારું ફ્રીજ ખરાબ થઈ ગયું, સાવ કુલિંગ જ આવવાનું આમ બંધ થઈ ગયું, ઓછું થઈ ગયું એમ. તો દીપકે છે ને અમે જેની પાસે કરાવી છે ને એ ભાઈને ફોન કર્યો હતો અગાઉ 2 વાર, પણ ખબર નહીં કે આવ્યા નહોતા કોઈ કારણસર. હા ઓકે. તો એને ગૂગલમાં છે ને દીપકે સર્ચ કરી અને એક ભાઈનો નંબર ગોઈતો, અમારા ઘરના નજીક જ છે. તો એ ભાઈ બોલ ફોનમાં બધું સમજાવી દીધું કે તમે આમ નહીં આમ કરો, એક 24 કલાક માટે કે છે ને ફ્રીજ બંધ કરી દો. અને બરફ ને એ બધું એ કે અત્યારે છે ને ચોમાસામાં એવું બહુ થાય, જ્યાંથી હવા આવતી હોય ને એ કે ત્યાં બરફ જામી જાય, બધા નહીં કે ચોમાસામાં આવું થતું હોય. તમે એકવાર ટ્રાય કરો, પછી છતાંય તમારે કુલિંગ ન આવે ને તો હું રિપેર કરવા આવીશ. એટલે દુનિયામાં એમ જોઈએ ને તો માણસાઈ કેટલી છે ને, તારી ઘરે આવીને ફ્રીજ સાફ કરી જાય અને આપણને આવી રીતે કહી જાય ને એનાય પૈસા લે છે. કારણ કે અમારાની પહેલાં જે ભાઈ આવે છે ને એવી જ રીતે દર વખતે કરે, સાફ કરી જાય પછી મને એમ કે આટલી વાર બંધ રાખજો, પછી મને યાદ આવ્યું અને એ આવે અહીંયા આવે એટલે આપણે ચાર્જ તો આપવો જ પડે. તો એવી રીતે એને બધું આખી પ્રોસેસ દીપકને ફોનમાં સમજાવી દીધી. એટલે ઘણી વાર એમ થાય કે કેટલું સરસ કહેવાય એમ, દુનિયામાં છે હજી સારા માણસો છે એમ. એટલે એવું બધું થયું. એટલે પછી રેગ્યુલર કામ પાતરા કરી એટલે કેટલી વાર લાગે, અને સાથે બીજી રસોઈ હતી અને ઘરનું રેગ્યુલર કામ તો હોય જ. મારી હેલ્પર નહોતી એવી, પછી બહુ લેટ ન ફ્રી થઈ કાલે, અને પછી તો કોઈ થાકી ગઈ વાત જવા દો. રાત્રે હતા પાછા ખાટા ઢોકળા બનાવવાના હતા, એટલે લાગે એવું ખાટા ઢોકળા પણ ગરમ ગરમ એક એક થાળી બધાને દેવી પડે, એવું બધું હતું. સન્ડે છે ને હું બને ત્યાં સુધી શૂટ ન કરું, કારણ કે એક દિવસ એમ થાય કે રિલેક્સ, ભલે મારે સોમવારે કે શનિવારે આમ થોડીક દોડાદોડી થઈ જાય, તો શૂટ નહોતો કર્યો. તો આજે સવારે 2 શૂટ હતા. લોગે લાગ્યું મગ ને ચણા ને એ બધું પલાળી દીધું. નીચે બાજરો છે, બાજરો થોડોક ઓછો હોય તો બધું પલાળી દીધું છે. વિડીયો શૂટ કરતા હોય ને ત્યાં આવું થઈ જાય. બધા ગાર્બેજ બેગનો જે રોલ છે ને એ આખો ખુલ્લો કરી નાખ્યો. મજા આવી? તો શું કામ કરો છો? રેવા દે ને મારો દીકરો. હજી કચકચ ચાલુ જ છે. આ પ્લે હાઉસેથી આવે ને એટલે અમારે આવું ચાલુ હોય. ખાઈએ કંટાળી જાય. હા જો હીરા માટે રોટલીનું શાક બનાવ્યું છે, અમારા માટે કટકી રીંગણાનું શાક, રોટલો, સંભારો, કાકડી, મરચા, છાશ. બોલો. હા તો આવી જાઓ, છાશ નહીં બધુંય આપી. હાલો આવી જાઓ. રિયાને છે ને એટલી રમવાની ઉતાવળ હોય ને, નાસ્તાની પ્લેટ ટેબલ ઉપર રેડી કરેલી ને ઓલા લોકો બોલાવા આવ્યા ને આમને મૂકીને જતી હતી. જો બારેથી બોલાવી, અહીંયા ચપ્પલ કઢાવ્યો, મેં તું ખાઈ લે પેલા. જવું પડે. હું જવું પડે, હેર કોમ કરીને નાસ્તો કરીને પછી જ જવાનું છું. હું મમ્મી યાર ફોનમાં વાત કરતી હતી એટલી વારમાં, અને એને ડેડીને જરાય ન ગમે, નાસ્તો કર્યા વગર જાય નહીં. રાહ જોવે કઈ થોડું કઈ નાસ્તો કર્યા વગર જવાય. એ સવારે એમ કહે, ક્યારેક યાર મોડું થઈ ગયું હોય ને તો એમ કહે એ નાસ્તો કરીને મોકલવાની, મોડું થઈ જશે ને તો વેન ભલવાઈ જાય, હું મૂકી આવીશ. એ રોજ સવાર આવીને પેલો સવાલ એ હોય કે હિયા શું ખાઈને ગઈ, આંસી શું ખાઈને ગઈ. નહીં તો ચલો આજે બનાવીએ નાગપાંચમમાં જે ઠંડા થેપલા ખવાતા હોય ને બાજરાના, એ પોચા રૂ જેવા કેવી રીતે બને ને એ. તો મેં બાજરાનો એકલો લોટ લીધો છે. ઘણા લોકો ચણાનો લોટ પણ લેતા હોય, જેમાં બેઝિક મસાલા નમક, હળદર, ધાણા જીરું, મરચું અને હિંગ એડ કરી છે, અને લીલી મેથી એડ કરી દીધી છે સારી રીતે વોશ કરીને. અમે એકટાણામાં ખાવાનો હોય ને એટલે આમાં લસણ એડ નથી કરતા, નતર બહુ જ સરસ લાગે. મોણ 2 ચમચી જેટલું એડ કર્યું છે, સોરી 2 પાવડા જેટલું. અને આપણે આમાં છે ને લોટ રહ્યો ને પાણીથી નથી બાંધવાનો, છાશથી બાંધવાનો છે. અડધી છાશ ને અડધું પાણી એ રીતે લેવાનું છે, એટલે છાશનો ભાગ વધારે રાખવાનો છે. પછી આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે, બહુ કઠણ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે. પછી આપણે જેવી રીતે થાબડીને રોટલા કરતા હોય ને એવી રીતે થાબડીને આપણે થેપલા કરવાના છે. પણ પહેલાં છે ને આપણે એને સારી રીતે કૂણવી લેવાનો,
તો જ સરસ પોચા રૂ જેવા થશે. નહીંતર છાશ નાખવાનો કોઈ મિનિંગ નથી. એકદમ સરસ કૂણવી લેવાનો લોટ અને પછી જો આવી રીતે નીચે લોટ પાથરી દેવાનો અને પછી આવી રીતે હાથેથી આમ તો આંગળીની મદદથી જ એકદમ વ્યવસ્થિત થાબડતું જવાનું. આ થેપલા રહ્યા ને એ છે ને થોડાક ભૈરા સારા લાગે. સાવ પતલા છે ને પછી ઠંડા થઈ જાય ને પછી ચવડ ને કડક લાગશે. એટલે મેઇન સ્ટેપ છે કે તમારે છે ને કૂણવવાનું સારી રીતે, છાશથી લોટ બાંધવાનો અને થોડાક એવા ભૈરા કરવાના. એટલે બીજા દિવસે બહુ જ સરસ લાગશે. ચાલો બધા, આજે મારું મોસ્ટ ફેવરેટ શાક છે ડુંગળીનું રાઈવાળું ને ધાણાવાળું, કાચા મરચાં અને બપોરનો ઠંડો રોટલો. કાલે બપોરે આ જ ખાવાનું છે આપણે તો ઓલા થેપલા, એટલે આ લોકો માટે બનાવ્યા. બધું આપણે એ નથી ખાવા. મારે છે ને બહુ ઓછું એવું બને ડુંગળીનું શાક મારા ઘરે, કારણ કે આ લોકોને કોઈને ન ભાવે એટલે. અને એની સાથે કાચું મરચું હોય ને મને કોઈ વસ્તુ ન જોઈએ. ચલો જમી લે. કાચું પાકવું હોય ને શાક મને બહુ ભાવે કુકરવાળા કરતા. મારા જેવું કોઈ હોય ને તો કમેન્ટ કરજો. અને અહીંયા જુઓ, જમીને લાસ્ટ કામ બચ્યું હતું વેફર તળવાનું. હું કોઈ દિવસ છે ને શાક કેવું કંઈ બનાવતી નથી, મને સદતું નથી ઠંડુ. પણ આ વખતે પછી બહુ ભૂખ લાગે છે ને પેટ નથી ભરાતું ચેવડા ને દહીંમાં, એટલે આ વખતે ચિપ્સનું શાક પણ બનાવ્યું છે. જો અમારે અહીંયા લીંબુ સોડાનો પ્રોગ્રામ ચાલે છે. અમારે સોડા મેકર છે ને એમાં બનાવે દીપક. મેં તો ના પાડતી હતી, મેં તો હું તો થાકી ગઈ તો કે લાવો હું બધાને બનાવીને પીવડાવું. અંશુ તારે કઈ પીવીશ? કઈ એટલે કઈ સોડા કઈ? ઓકે, આવી કે આપણી સોડા. કાલ માટે મઠ પલાળ્યા બધા માટે. 2 જણાને જમવાનું હોય ને તો આ બહુ ઇઝી રહે. સવારમાં ટિફિનમાં પૂજવાઈ જવું હોય એટલે મઠ ભાત રોટલી ફટાફટ થઈ જાય. નાળિયેર લઈ આવી છું. પ્લેટફોર્મ એ ક્લીન થઈ ગયું. ત્યાંથી એ બધું ઉપાડ લીધું છે બેનનું. એટલે સવારમાં સીધી ટિફિનની તૈયારી રહે. અને પૂજવા જવું હોય, આંસી બેન હોય એટલે એડિટિંગ હવે હું અત્યારે જ કરી લઈશ. બાકી હું રાત્રે જ કરું, પણ આજે હું બહુ થાકી ગઈ હતી ને તો વિચારતી હતી કે સવાર કરું. પછી યાદ આવ્યું કે પૂજવાનું, નાનસીને લેવા જવાનું બધું સાથે થશે. કારણ કે દીપક જાય 10 સવા 10 પછી પૂજવા જવાનું થાય ને ત્યાં આંસીનો ટાઈમ થઈ જાય. અને 10 સવા 10 છે ને બહુ ભીડ થઈ હોય, કારણ કે બધા ત્યારે જ ફ્રી થાય. એવું છે કંઈક. ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.